આ તમને જરાક શિક્ષા છે જ્યારે તમે લગ્ન કરો ત્યારની શિક્ષા કરું છું કે જ્યારે તમને આ લગ્ન થઈ જાય ત્યારે તમારા હસબન્ડને બહેનો તમારે એને ઓમ કહેવાનું, કારણ કે ઓમ છે ભગવાન તરીકે કહેવાય. અને તમે ભાઈ તમારી વહુને તમારે એમ કહેવાનું હોય. પણ જો થઈ જાય કે બે ભાઈઓ સાથે હોય અને એમના લગ્ન કરે છે અમેરિકામાં, એ તો મેં સાંભળ્યું છે. એટલે એમ હોય તો એકને કહેવાનું હાય ને બીજાને કહેવાનું હોય, એટલે હાય હોય થઈ ગયું કહેવાય ને. કટ છે આવી છે, ઘણા લાખો વર્ષની પહેલાંની વાત છે. એટલે હાય હોય કહેવાનું. અને ઘણી વખત ઓલું ગીત આવે છે હમણાં માહી રે, તો એ લોકો હાય હોય ભાઈ કેવી રીતના ગાય, એ કેવી રીતના ગાય કે બોલે કે હાય હોય રે, બોલો કે માહી રે, હાય હોય રે, માહી રે, એવી રીતના ગાય. હવે આ તો ખાલી તમારા પેલા લગ્નની વાત છે. પછી આફ્ટરવર્ડ્સ તમને બીજી વાત કરું કે તમારા હસબન્ડ કે તમારા વાઈફ તમને કોઈ દિવસ કાંઈ પૂછે, આપણું ગુજરાતી એટલું સરસ છે કે એમાં કોઈ દિવસ ના બોલાય જ ના બોલાય, બધું હા જ કહેવાનું. એટલે કાંઈ થાય તો હા જ કહેવાનું, ઝઘડો થવાનો તો એ હા કહેવાનું. અને હા કહેવાનું એટલે કાંઈ વાંધો ના થાય. અને ઘણી વખત ના કહેવું હોય તો તમારે કહેવાનું હા તમે તો નવરા.